મહારાજની સદગુરુનો મહિમા સંતોએ ખૂબ ગાયો. સદગુરુનો મહિમા આટલો બધો કેમ ગવાયો? કારણ કે સદગુરુ વિના પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થતી નથી. એક જ પાણી, એક જ પથરા, एक नावन का आरा, एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा. पर में मत भूलो के मारा, तमे प्रेम से जोई लो प्यारा. कारण के राम અને કૃષ્ણ, સહજાનંદ, જે કોઈ યુગ પુરુષો થયા, ભગવાન થયા, આ બધાએ એક સદગુરુનું શરણ સેવ્યું. અને સદગુરુનું શરણ જ્યારે સેવે ત્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય. સદગુરુના શરણ વિના નિજ સ્વરૂપની ઓળખાણ નથી થતી. અને નિજ સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી પોતાનું અજ્ઞાન ન મટે. આપણા દુઃખનું કારણ શું છે, પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે. આખું જગત પાંદડે પાંદડે દુઃખી છે. આ જગતની અંદર કોઈ સુખ્યું નથી. આખું જગત દુઃખી છે. તો દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ છે આપણું અજ્ઞાન. આપણું અજ્ઞાન છે ને, એ જ દુઃખનું કારણ છે. બીજું કોઈ દુઃખનું કારણ નથી. અજ્ઞાન એટલે પોતાના નિજ સ્વરૂપથી જે વિમુખ થયા છીએ એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન જ્યાં સુધી ન મટે ત્યાં સુધી આપણું દુઃખ ન મટે. જગતમાં આખું જગત કંઈક ને કંઈક પ્રશ્નો છે, કંઈક ને કંઈક દુઃખ છે. કોઈને સમાજનું દુઃખ છે, કોઈને કુટુંબનું દુઃખ છે, કોઈને કુટુંબના સભ્યોના સ્વભાવ સારો નથી, એના ગુણ અવગુણ, આ કંઈક ને કંઈક દુઃખ છે. કોઈને રાજકીય દુઃખ છે, કોઈને ધાર્મિક દુઃખ છે. આખા જગતમાં તમે જુઓ તો આખું જગત દુઃખી છે. એક દુઃખ મટાડો ત્યાં બીજું દુઃખ ઊભું થાય, બીજું મટાડો ત્યાં ત્રીજું દુઃખ ઊભું થાય. તો આપણે આ બધા દુઃખને એક પછી એક મટાડવા જઈએ તો મટવાના નથી. જેવી રીતે એક ઝાડ હોય, એ ઝાડ હોય તો એના પાંદડે પાંદડે પાણી પાવા ન જવાય. એનું મૂળ હોય ને, એ મૂળને પાણી પાઈ દો એટલે એ પાંદડે પાંદડે પોગી જાય. એમ એક પોતાના સ્વરૂપનું જો જ્ઞાન થઈ જાય તો જગતના બધા જ દુઃખ મટી જાય. કોઈ દુઃખને મટાડવા ન જવું પડે. અજ્ઞાન છે ને એ જ અંધકાર છે, અને જ્ઞાન છે ને એ જ પ્રકાશ છે. અંધારાને મટાડવા માટે કંઈ કરવું ન પડે. અંધારાને ઉલેસવું ન પડે. સૂર્ય ઉગી જાય એટલે અંધારું ઓટોમેટિક વહી જાય. એમ જ્ઞાન પ્રકાશ થાય એટલે તરત જ અજ્ઞાન વયું જાય. અજ્ઞાનને કાઢવું ન પડે. એમ સદગુરુના શરણે જઈ અને પોતાના નિજ સ્વરૂપની જો ઓળખાણ થઈ જાય, નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય અને એમાં જો આ જીવ જાગી જાય, પોતાના સ્વરૂપે જો જાગી જાય તો અજ્ઞાન મટી જાય, જ્ઞાન પ્રકાશ થઈ ગયો. સૂર્યની આડો જેવી રીતે કોઈ સૂર્યગ્રહણ થાય, સૂર્યગ્રહણ થાય અને સૂર્ય ઢંકાઈ જાય, સૂર્ય ઢંકાઈ જાય, એમ આપણે આપણું નિજ સ્વરૂપ છે એ ઢંકાઈ ગયું છે. અને એ ઢંકાઈ ગયું છે એટલે એ આવરણના કારણે આપણે દુઃખી છીએ. હકીકત પોતાનું સ્વરૂપ છે ને એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. જગતનો કોઈ પણ પદાર્થ ન હોય, કોઈ પણ વસ્તુ ન હોય, છતાં પોતાના ભીતરની અંદર એટલી શાંતિ પડી છે, એટલો આનંદ પડ્યો છે કે જગતની કોઈ વસ્તુ એને આનંદિત ન કરી શકે. પોતે પોતાની અંદર સ્વયંની અંદર એટલો આનંદિત રહી શકે કે જગતની કોઈ વસ્તુ એને આનંદિત ન કરી શકે. આટલો આનંદ પોતાના ભીતરમાં પડ્યો છે. પણ એ આનંદ નથી મળતો એનું કારણ એક જ છે કે આવરણો માથે લાગેલા છે. અને આવરણો જ્યાં સુધી ન હટે, આવરણ ન હટે ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ન ઓળખાય. અને પોતાનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી જે છે, જેવો જોઈએ એવો આનંદ પોતાના સ્વરૂપનો એને આવતો નથી. સૂર્યની આડો વાદળ આવી જાય, વાદળ આવી જાય તો આપણે એવું ન કહી શકીએ કે ભાઈ સૂર્ય નથી. આપણે હકીકત એવું માની બેઠા કે આ જગતની અંદર આખું જગત દુઃખી છે, આમાં આનંદ છે જ નહીં. એટલે મહાપુરુષોએ આનંદ કર્યો છે, આ જગતમાં આનંદ કર્યો છે.
કોઈ બહારના લોકમાં નહોતા, આ જ લોકમાં હતા. અને આ લોકમાં જગતના કોઈ વૈભવો એની પાસે નહોતા, અને છતાં આનંદિત જીવન જીવી અને પોતે સ્વધામની અંદર, પોતાના મૂળ ધામની અંદર ગયા છે. બરોબર, એના ઇતિહાસો સાક્ષી પૂરે છે. 18,000 ભક્તમાળ થઈ ગઈ અને સંસારની અંદર જ થઈ ગઈ, અને સંસારમાં રહી અને આ ભજન કરી અને પોતે પોતાના સ્વરૂપની અંદર લીન થયા. અને જગતના જે વૈભવ આનંદ ન આપી શકે એવો આનંદ પોતે માણી અને ગયા છે. તો એ આનંદનું કારણ શું હતું? આ તો તપાસ આપણે કરવી પડશે ને. જો જગતના કોઈ ભૌતિક પદાર્થો આનંદ આપી શકતા હોય તો અત્યારે ખૂબ સગવડતા છે બધા પાસે. અત્યારે જગતમાં કોઈ આ યુગ કોઈ મોળો નથી, બધાની પાસે બધી જ સંપત્તિ, સુખ, સાહેબી, સગવડ બધું છે, અને છતાં જગત તો દિવસે ને દિવસે દુઃખી ને દુઃખી જ છે. આ દુઃખી થવાનું કારણ એક જ છે, પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ અને જગતના જે વૈભવો છે, બરોબર છે, જગતના જે સાધનો છે એની અંદરથી આપણે સુખ ગોતવાથી ગયા છીએ. તો એ સુખ ક્યારેય ન આપી શકે. સુખ તો પોતાના ભીતરમાં પડ્યું છે, સુખ બહાર છે નહીં, અને આપણે સુખને બહાર ગોતીએ છીએ. જેવી રીતે પેલું કૂતરું હોય ને, એને હાડકું મોઢાની અંદર આવી જાય, હાડકું મોઢામાં આવી જાય અને પછી એ એટલું એને ચાવે, કદાચ આજુબાજુના શેરીના કૂતરાઓ આવી જાય ને એની હારે ઝઘડો કરીને એ પેલું હાડકું મોઢામાંથી મૂકે નહીં, અને એટલું ચાવે, એટલું ચાવે, ચાવે એટલે પછી એના પેઢામાંથી લોહી ચાલુ થઈ જાય. કારણ કે બોલા પેઢા ઘાઈ જાય, પેઢા ઘાઈ જાય એટલે એમાંથી લોહી ચાલુ થાય, લોહી ચાલુ થાય એટલે લોહી ખારું લાગે, ખારું લાગે એટલે એને એમ થાય કે હાડકાની અંદરથી આનંદ આવે છે. બરોબર છે, અને એ ચાવ્યા જ કરે, ચાવ્યા જ કરે, એની અંદરથી એને લાગે મને આનંદ આવે છે. હકીકતી હાડકાની અંદરથી એને આનંદ આવતો નથી, કારણ કે હાડકાની અંદર કાંઈ નથી. જે કાંઈ આનંદ આવે છે એ એનું ને એના જે પેઢા લૂસાય છે, પેઢા જે સોલાય છે, અને એ પેઢાની અંદરથી જે લોહી આવે છે એ લોહીની અંદરથી એને આનંદ આવે છે ને એને એમ થાય છે મને હાડકામાંથી આનંદ આવે છે. આ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંતથી આપણે સમજવાનું છે. આપણે કદાચ જગતના ભૌતિક પદાર્થોમાં આનંદ ગોતવા જઈએ ને તો એ આનંદ પોતાના ભીતરનો છે, કારણ કે અંદરમાં બેઠો છે આત્મા. એ જે અંતરમાં બેઠો છે ને એટલે આનંદ છે. બાકી આની અંદરથી એકવાર ચેતન સ્વરૂપ વહી જાય પછી આનંદ લઈ દેજો. લ્યો, એનો એક દેહ હોય છે, 5 તત્વોનો દેહ પડ્યો હોય છે, બરોબર, અંદરથી ચેતન નીકળી ગયો, ચેતન નીકળી ગયો પછી આનંદ આવે નહીં. આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે, પણ પોતે પોતાને ભૂલી ગયો છે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો, પરવાનાને દુનિયા શું જાણે, દિલ દઈને બન્યો હું દીવાનો, દીવાનાને દુનિયા શું જાણે. સદગુરુએ એવો પરવાનો લખી દીધો આપણને કે એ પરવાનાની સામે જગતનો કોઈ પરવાનો કામ આવી શકે નહીં. કારણ કે તારે કાંઈ નથી કરવું છતાં આનંદ છે, બરોબર છે, પણ આનંદ ગોતતા આવડે તો. સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પોતાનું છે અને પોતાના ભીતરની અંદરથી જ આનંદ આવે છે. પણ આપણને એમ થાય છે કે આ વસ્તુ આપણને આનંદ આપે છે, વસ્તુ ક્યારેય કોઈને આનંદ આપી શકે નહીં. એટલે જગતના વૈભવોની અંદરથી આનંદ ગોતવા જાશું તો એમાંથી મોજ આવે. એ મોજ કેવી હોય? ક્ષણિક, ઘડી બે ઘડી હોય, બરોબર છે, અને પલ બે પલ હોય. બાકી આનંદ તો સંતોને અખંડ આનંદ આવ્યો. કેવો આવ્યો? અખંડ આનંદ આવ્યો. એ આનંદનો ક્યારેય કોઈ દિવસ નાશ થયો નહીં, એને અખંડ આનંદ આવ્યો. આપણે જગતના વૈભવોમાંથી જો આનંદ ગોતવા જાય ને એને આનંદ ના કહેવાય, એને મોજ કહેવાય. કદાચ કોઈ વસ્તુ લીધી ને એનીથી જો આપણને આનંદ આવ્યો તો એ ક્ષણ બે ક્ષણ આવે, ગાડી લઈને આનંદ આવે, પાછા બીજા જ દિવસે વિચાર આવ્યો કે આને પેટ્રોલ ના નાખવા જોઈએ આમાં. કારણ કે કાંઈક ને કાંઈક ખાવા માંગશે. ઘરની અંદર કોઈ વસ્તુ વસાવીએ અને આનંદ આવે સમજી જવાનું વળતેથી પાછો એ શોક આપશે ખરું, બરોબર છે, પણ પોતાનું નિજ સ્વરૂપ એવું છે કે ક્યારેય શોક આપે નહીં. પણ પોતે પોતાને ભૂલી ગયો છે. ભૂલી ગયો છે એનું કારણ એક જ છે કે પરમાત્મા તો સભર ભર્યો છે, પોતાનું નિજ સ્વરૂપ તો સભર છે, એની વિનાની કોઈ જગ્યા ખાલી નથી, પણ એ આવરણોના કારણે દબાયેલું છે, બરોબર છે. પરમાત્મા તો સભર છે. કૃષ્ણએ ગીતામાં કીધું હું આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી, શસ્ત્ર મને કાપે નહીં, પાણી મને ભીજવે નહીં, અગ્નિ મને બાળે નહીં. તો હવે કૃષ્ણે એવું કીધું તો આ મથુરાની જેલમાં જન્મો ઈ કયો, પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યું, દેહ પડી ગયો ઈ કયો, ને આવડું આમ
કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને આ જ્ઞાન આપે છે. એ કયો એટલો તો વિચાર કરવો પડશે કે આ કૃષ્ણ કઈ હદે રહી અને વાત કરે છે. આપણને એ સમજાતું નથી. પણ વેદ થકે, બ્રહ્મા થકે, થકે શેષ મહેશ, ગીતાજી में गुरु गम नहीं वहां सदगुरु का ઉપદેશ. કારણ કે સદગુરુનો ઉપદેશ મળે ત્યારે ખબર પડે કે ઓ કૃષ્ણ આવ્યો નથી ને જવાનોય નથી. એલા કૃષ્ણ તેથી સતયુગમાં હતો, દ્વાપરમાં હતો, ત્રેતામાં હતો, ના કળયુગમાં કૃષ્ણ છે. કૃષ્ણ આવતો જાતો નથી. કૃષ્ણ તો સદા સદોદિત છે, પણ આપણી દ્રષ્ટિમાં કૃષ્ણની ઓળખવાની તાકાત છે નહીં. આપણે કૃષ્ણને ઓળખી શકતા નથી. એલા કૃષ્ણ સબર ભર્યો છે. કૃષ્ણ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. કૃષ્ણ આવ્યા નથી, ગયા નથી. કૃષ્ણ સબર ભર્યા છે. કૃષ્ણ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ કૃષ્ણને ઓળખી શકે એવી આ દિવ્ય ચક્ષુ આપણી પાસે છે નહીં. આ તો અર્જુન પાસે એવા દિવ્ય ચક્ષુ હતા એટલે અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થયું. આપણે કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું દર્શન કરવું પણ થતું કેમ નથી? કારણ કે એવા દિવ્ય ચક્ષુ જે ત્રીજું નેત્ર કહેવાય. કદાચ શંકર ભગવાન પાસે ત્રીજું નેત્ર હતું અને ત્રીજું નેત્ર શંકર કે ખોલે ને ખોલે એટલે એને જેમ છે એમ જગતની અંદર આખું જગત એક સરખું ભરાય. તો આપણે કઈ એવું ત્રીજું આંખ છે નહીં. પણ સદગુરુ એવા દિવ્ય ચક્ષુ આપી દે. દિવ્ય ચક્ષુ આપે ને એટલે કૃષ્ણ સબર ભર્યો છે. કૃષ્ણ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. કૃષ્ણ આવ્યો નથી, જાતોય નથી. કૃષ્ણ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. અને આપણી દ્રષ્ટિમાં ન આવે. આપણે કૃષ્ણને ગોતવા માટે જો મંદિરે જવું પડતું હોય તો એ આપણી ભૂલ છે. મંદિરે જવું એ ખોટું નથી, એના પણ પુણ્ય છે, બરોબર છે. એની પણ જે કાંઈ આપણે કરીએ છીએ, બરોબર છે, એના ફળ મળે છે. નથી મળતા એવું નથી. પણ કૃષ્ણ ક્યાં નથી? અણુ મેરુ સ્થાવર જંગમ સબર ભર્યો છે. એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. તો આપણે બેઠા ત્યાં હોય, આપણે બેઠા ત્યાં હોય પણ આપણને એ દ્રષ્ટિમાં આવતો નથી. આપણે કોઈ મંદિર બનાવ્યું હોય અને મંદિરની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હોય, મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હોય તો આપણે કોઈ પણ કલાકારને બોલાવીએ અને એને કહીએ કે આમાંથી મૂર્તિ બનાવે. એક પથ્થર આપીએ અને વિશાળ વિશાળ પથ્થર આપીએ એટલે એની અંદરથી એ મૂર્તિ બનાવે. મૂર્તિ કેવી રીતે બનાવી? ટાંકી 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 ટાંકીને બધો ભાગ કાઢતો જાય ને એની અંદરથી ફર્સ્ટ ક્લાસ રામ કે કૃષ્ણની મૂર્તિ બનાવે. રામ અને કૃષ્ણની મૂર્તિ બનાવે તો આપણે એવું કહીએ કે મૂર્તિ આવી, બરોબર છે. મૂર્તિ આવી, મૂર્તિ ત્યાં હતી. મૂર્તિ તો એ પથ્થરની અંદર હતી જ તે, બરોબર છે. એના વધારાનો ભાગ જે આવરણો છે એ આવરણો હટાવ્યા, બરોબર છે. એટલે મૂર્તિ પ્રગટ થઈ. એમ પરમાત્મા સબર ભર્યો છે. પણ આપણા આવરણો છે ને એટલે પરમાત્માનું દર્શન થતું નથી. આવરણો કોઈ એવો માલમી સદગુરુ મળી જાય અને જો એ આવરણો હટાવી દે પરમાત્મા સબર ભર્યો છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણને એમ થાય કે આ પથ્થરની અંદરથી મૂર્તિ આવી, એટલે મૂર્તિ તો અંદર હતી જ તે. ઓલા કારીગરે એની કારીગરી દ્વારા વધારાના ભાગને, વધારાના આવરણને કાઢી નાખ્યું એટલે મૂર્તિ પ્રગટ થઈ. એટલે આપણે કીધું મૂર્તિ આવી નહીં, મૂર્તિ હતી. એટલે કૃષ્ણની સાક્ષાત મૂર્તિ છે પણ એના આવરણો છે એ આવરણો ન હટે એટલે નથી દેખાતી. આપણે પાણી જોતું હોય તો આપણે શું કરીએ? કૂવો ખોદીએ અથવા ડાર નાખીએ એટલે પેલા માટી નીકળે, પછી ગોરમટી નીકળે, પછી ટાશ નીકળે, બરોબર છે. એમ કરતા કાળમીન પથ્થર ને જે કાંઈ બધા પડ એક પછી એક વિંધાતા જાય, પછી પાણી આવે એટલે આપણે શું કહીએ? પાણી આવ્યું કે ત્યાં હતું? પાણી તો ત્યાં હતું જ તે. એના આવરણો આપણે હટાવ્યા. આવરણોને ધીરે ધીરે આવરણો કાઢી નાખ્યા એટલે પાણી પ્રગટ્યું. પરમાત્મા પ્રગટ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણી દ્રષ્ટિમાં આવરણો કોઈ માલની સદગુરુ મળી જાય ને આવરણો હટાવી દે તો પરમાત્મા તો પ્રગટ છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. સંતોએ લખ્યું છે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. હવે સંતોને રામના અને કૃષ્ણના દર્શન થયા ને આપણને નથી થતા.
નથી જતા. એની પાછળનું કારણ એક જ છે કે આપણા આવરણો છે, આપણા આવરણો નીકળ્યા નથી. જો આવરણો હટી જાય તો સંતોએ લખ્યું, ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પોર ઉભેલ, નુગરાજનની નજરે નો આવે, બરોબર, ભ્રાંતિમાં ભટકેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ, કારણ કે ખુલ્લી ખડકીનો ખેલ છે. આ ખુલ્લી આંખે પરમાત્મા દેખાય એવો ખેલ છે. અને આપણે પરમાત્માને ગોતવા માટે શું કરીએ? આંખો બંધ કરીએ, બરોબર છે. આંખો મંદિરે જઈને તોય આંખો બંધ કરીએ. એમાંય આપણે ઈશારો કરીએ છીએ. પરમાત્મા ઈશારો કરે કે ભાઈ તું મને ગોતવા આવ્યો છો, બરોબર, પણ હું તો તારી ભેગો છું, બરોબર છે. તારા અંતરમાં જ બેઠો છું, અંતરમાં બેઠો છું, પણ અંતરમાં તને દ્રષ્ટિમાં આવતો નથી. એટલે અંતરમાં બેઠો છે આત્મા, એ બધાનું છે જાણનાર. માટે પોતે પોતાને ન છેતરવો, બરોબર છે. અંતરની અંદર પરમાત્મા બેઠો છે ને આપણે પોતાને છેતરીએ છીએ. પોતાને છેતરીએ ને એટલે પરમાત્માને છેતરીએ છીએ. આપણને એમ થાય કે હું જગતને છેતરું છે. નહીં, જગતને નથી છેતરતા, તમે પરમાત્માને છેતરો છો. પરમાત્મા સિવાય બીજા કોઈને આપણે છેતરતા નથી, કારણ કે પરમાત્મા સિવાય અહીંયા કોઈ નથી. જ્યારે સંતોને જ્ઞાન થયું ને, બરોબર, ત્યારે સંતોએ શું કીધું? ત્રણ કાળની અંદર જગત નથી, કારણ કે એને જગત દેખાણું નહીં. આપણને જગત દેખાય છે, સંતોને જગત દેખાણું નહીં, કારણ કે એને જગતમાં પરમાત્મા દેખાણું. પરમાત્મા સિવાય બીજું કઈ દેખાણું નહીં. આપણને જગત દેખાય છે, પરમાત્મા દેખાતો નથી. અને જેથી પરમાત્મા દેખાય છે તેથી કોઈને એમ કેવું પડે કે આ નહીં કરતો એમ. આપણી સોસાયટીની અંદર આવીએ એટલે સોસાયટીના ગેટ ઉપર બોર્ડ માર્યું હોય કે સાવધાન, તમે સીસીટીવી ની નજરમાં છો, બરોબર. સોસાયટીની અંદર તમે પ્રવેશ થયા છો, પણ સાવધાન, તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો, બરોબર છે. એટલે આપણે શું કરીએ? સોસાયટીમાં એકદમ સાના માના સીધા જ હાલ્યા જઈએ, કોઈ પણ આડાવડા થાય નહીં, કારણ કે ઓલું બોર્ડ માર્યું હતું કે સાવધાન, સોસાયટીમાં કેમેરા લાગેલા છે ને તમે કેમેરાની નજરમાં છો, બરોબર. એટલે સીધા સાના માના હાલ્યા જઈએ, બરોબર છે. સદગુરુ એવું નક્કી કરાવી દે કે આ સદગુરુ પરમાત્મા જે અંતરમાં બેઠો છે ને આત્મા, બરોબર છે, પરમાત્મા તારી ભેગો બેઠો છે, બરોબર છે. આ કેમેરો લઈને જ બેઠો છે ચિત્ર વિચિત્ર રૂપે, બરોબર છે. આવું જેથી નક્કી થઈ જાય ને તેથી જગતમાં ક્યાંય આડાવડું હાલવા જેવું રહેશે નહીં, બરોબર. ક્યાંય આડાવડા ખાવા એવું છે નહીં, કારણ કે એ અંતરમાં બેઠો છે અને ચિત્ર વિચિત્ર રૂપે છે ને પોતાના ભીતરમાં બેઠો છે. અને જે કાંઈ આપણા જે કાંઈ કર્મના લેખાજોખા છે ને એ જ લખે છે, બીજું કોઈ લખતું નથી. આપણને એમ થાય કે ઉપરથી કંઈક લખાવીને આવ્યા, ના ના, તમે જે કર્યું છે ને એ જ ઓલો બેઠો બેઠો લખે છે, એ કાંઈ નવું લખતો નથી. આપણે જેવું કર્યું છે એવું જ આપણે ભોગવવાનું છે, જેવું જ અહીંયા કરીએ છીએ એવું જ ભોગવવાનું છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી નર જેહી કર્મ કલે વહી ફલ ચાખા. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેણે જેવું કર્મ કર્યું છે એવું જ આપણે ભોગવવાનું છે, બરોબર છે. પણ સંતોએ આપણને ન્યાથી પણ બારા લઈ ગયા છે, બરોબર છે, કે આ કરે છે કોણ અને આ ભોગવે છે કોણ, એ તું પેલા નક્કી કરી લે. આ જન્મે છે કોણ અને મરે છે કોણ, કોણ આવે છે કોણ જાય છે, આ કરતા કોણ છે, આ અકર્તા કોણ છે, આ સદગુરુએ આપણને નક્કી કરાવ્યું છે. કારણ કે આ દેહ જન્મે છે, દેહ મરે છે, દેહથી આ કર્મ થાય છે, બરોબર છે. આત્મા છે એ અક્રિય છે, એ કોઈ કર્મ કરતો નથી. તું આત્માનો ખીલો પકડીને બેહી જા, અને ન્યા જ્યારે બેહાઈ જાય ને ત્યારે પછી કોઈ કર્મ નથી. નકર આ તો આપણે બીજાના ધર્મોને ધારણ કરી લીધા, બરોબર. કૃષ્ણે ગીતામાં કીધું, પર ધર્મો ભયાવહ, તું બધા જ ધર્મને છોડી અને મારા શરણે આવી જા, હું તારો યોગક્ષેમ વહામ્યમ, હું તારો આલોક અને પરલોક બંને સુધારી દઈશ. કૃષ્ણે ગીતામાં લખ્યું, બરોબર છે. તો આપણે શું સમજ્યા કે કોઈ રામને માનતા હોય એ ધર્મ, કોઈ કૃષ્ણને માનતા હોય એ ધર્મ, કોઈ સહજાનંદને માનતા હોય એ ધર્મ, એવી વાત કરી નથી. એને વાત કરી કે તું બધા જ ધર્મને છોડી અને મારા શરણે આવી જા, હું તને ભવસાગર પાર કરાવી દઈશ, બરોબર છે. આપણે શું કર્યું છે? આપણે બધાના બીજાના ધર્મને ધારણ કરી લીધા છે. આ શરીર ઉપર તપાસ કરવાની આપણે કે આપણે બીજાના ધર્મને ધારણ કર્યા છે ને. આની અંદર રાજુભાઈ કોણ છે? હાથને અડીએ તો કે હાથ એ, બરોબર, પણ રાજુભાઈ તો નથી, બરોબર છે. આ પગ તો કે ઈ રાજુભાઈ નો, પણ રાજુભાઈ તો નથી. આંખ તો કે ઈ રાજુભાઈ ની, પણ રાજુભાઈ તો નથી. તો આંખના ધર્મને આપણે ધારણ કરી લીધો ને. હું જોઉં, મેં જોયું, ખોટું હોય નહીં, હકીકત રાજુભાઈ જોતા નથી. આ તો આંખના ધર્મને એને ધારણ કરી લીધું.
આ પગના ધર્મને ધારણ કરી લીધા છે, આ હાથના ધર્મને ધારણ કરી લીધા છે, આ જે કાંઈ ધર્મો શરીરના ધર્મો છે ને ધર્મોને આપણે ધારણ કરી લીધા છે. અને સદગુરુએ શું કીધું? આ ધર્મને છોડીને તું મારા શરણે આવ. આપણે કોઈ શરીરના ધર્મને ધારણ કર્યા કે બીજા કોઈના ધર્મને ધારણ કર્યા? આ શરીરના ધર્મને જ આપણે ધારણ કર્યા છે. આપણે ચાલીએ છીએ પગ દ્વારા, બરોબર છે. પગ ચાલે છે, હકીકત રાજુભાઈ ચાલતા નથી, બરોબર છે. આમાંથી રાજુભાઈ જોતા નથી, આમાં રાજુભાઈ સાંભળતા નથી. આ બધા જે કાંઈ ધર્મો છે ને શરીરના ધર્મો છે, અને શરીરના ધર્મોને આપણે ધારણ કરી લીધા છે. અને એ ધર્મોને ધારણ કર્યા છે ને એટલે આ કરતા પદમાં બંધાણા છે. સારું કર્મ કરીએ ને તો હોનાની બેડી છે, અને ખરાબ કર્મ કરીએ તો લોટાની બેડી છે, બરોબર છે. સારું કર્મ કરીએ તો હોનાની બેડી. કદાચ આપણે દાન પુણ્ય કરીએ, બરોબર છે, હોમ હવન કરીએ, પૂજા પાઠ કરીએ, સારું કર્મ કરીએ તો એ ભોગવવા આવવાનું તો છે જ, અને ખરાબ કર્મ કરીએ તો એ પણ ભોગવવા આવવાનું છે. પોપટને તમે હોનાના પાંજરામાં બાંધો તોય ભલે, અને લોખંડના પાંજરામાં પૂરો તોય ભલે, એને બંધન ઈ બંધન તો છે જ. એમ સદગુરુએ છે ને આ બંધનથી આપણને મુક્ત કર્યા છે. તારે પાપય નથી, તારે પુણ્યય નથી, તારે હરખય નથી, તારે શોકય નથી, તારે લાભય નથી, તારે હાનિ નથી. એની વચ્ચેનો મધ્ય ભાગ, મધ્ય માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો છે. પણ આ મધ્યમાં આવે નહીં. આ મધ્યમાં આવે ને તો સૂક્ષ્મણા કરવી ના પડે, થઈ જાય. કા આપણે હરખમાં હોય, કા શોકમાં હોય, કા લાભમાં હોય, કા હાનિમાં હોય, કા સુખમાં હોય, કા દુઃખમાં હોય. આ બેયથી પર સદગુરુએ આપણને સ્વરૂપ બતાવ્યું છે. ક્યાં બતાવ્યું છે? આ બેયથી પર. એને હરખય નથી, એને શોકય નથી, એને લાભય નથી, એને હાનિ નથી, એવું પોતાનું સ્વરૂપ છે. પણ દાદાએ વાત કરી એમ આપણું રોકાણ ત્યાં કેટલું થયું? કા આપણે હરખમાં જઈ, અને કા શોકમાં જઈ, કા સુખમાં જઈ, કા દુઃખમાં જઈ, બરોબર છે. ક્યાંક ને ક્યાંક એક પલ્લાની અંદર આપણે ખેહાય જ જઈ, બરોબર છે. આ મધ્યમાં આવે નહીં. જો મધ્યમાં આવે ને તો અર્જુનને ક્યાં લઈ ગયા હતા? કુરુક્ષેત્રના મેદાનમાં મધ્યમાં લઈ ગયા હતા કે તારા રથને તું મધ્યમાં લાય, બરોબર છે. ક્યાં લઈ ગયા? તારે હરખય નથી ને તારે શોકય નથી, ત્યાં મધ્યમાં લઈ ગયા. મધ્યમાં એટલે કઈ મેદાન પડ્યું હતું ને એના મધ્ય ભાગમાં લઈ ગયા એમ વાત નથી કરી, કઈક વાત કરવાની બીજી માંગે. તારે હરખય નથી, તારે શોકય નથી. મારા હજારો જન્મ થયા, બરોબર, પણ હું મને જાણું છું, બરોબર. તારાય હજારો જન્મ થયા પણ તું તને જાણતો નથી. હું મને જાણું છું, મારે આવવાનું નથી, જવાનું નથી, અને તારે જન્મ મરણ છે. જેવી રીતે માં પાર્વતી શંકર ભગવાનને ગળામાં રૂંઢમાળા જોઈ ગયા, ગળામાં રૂંઢમાળા જોઈ ગયા ને એટલે માં પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ આ રૂંઢમાળા શેની છે? તે કે ન પૂછે તો સારું. તે કે નહીં કયો મને આ રૂંઢમાળા શેની છે? તે કે ભાઈ એ રૂંઢમાળા એવી છે કે તમે છે ને મને અતિ પ્રિય છો, અને હર જન્મે તમે તપ કરી અને મને પામો છો, બરોબર છે. અને જ્યારે દેહ વિલય થાય છે, અને દેહ વિલય થાય ત્યારે હું એક મણકો આ માળાની અંદર પૂરવું છું ને એની આ રૂંઢમાળા છે. તે કે કેટલા બધા આટલા જન્મો મારા થયા? તે કે હા, તમારા આટલા જન્મો થયા. હર જન્મે તમે મને મળો છો અને તમે મને પ્રિય છો, એટલે હું રૂંઢમાળાની અંદર પહેરી લઉં છું એક મણકો. તો કે તમારે? તે કે આપણે નમો નારાયણ, આપણે આવતાય નથી, જાતાય નથી. અરે કે પ્રભુ એવું હોય તો એવું કાંઈ મને ન બતાવો કે જેને જન્મ નથી, મરણ નથી, આવન નથી, જાવન નથી, આવું કાંઈ સ્વરૂપ હોય તો તમે મને ન બતાવો. એ કે બતાવો તો ખરો, પણ તમે પૂછો તો ને. પછી પાર્વતી માએ પૂછ્યું કે પ્રભુ મને આ સ્વરૂપની ઓળખાણ કરાવો, અને આ સ્વરૂપની ઓળખાણ કરાવો એવું કીધું. એટલે પછી એને અમરનાથની ગુફાની અંદર લઈ ગયા અને 3.5 તાળીનો બોધ કર્યો. એને 3.5 તાળીની અંદર પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી. અને નિજ સ્વરૂપની જ્યારે ઓળખાણ થઈ ને ત્યારે જન્મ મરણથી પર થયા પાર્વતીમાં, બરોબર છે. એમ કૃષ્ણે એવું કીધું મારે આવવાનું નથી, જવાનું નથી, તું આવશો ને તું જાશો, બરોબર. તું જન્મશો ને તું મરશો, બાકી હું જન્મોય નથી, હું મરવાનો પણ નથી. એલા કૃષ્ણ મધ્યમાં આવી ગયા. એને સુખય નથી, દુઃખય નથી, હરખય નથી, શોકય નથી, લાભય નથી, હાનિ નથી. ન્યા કૃષ્ણ ઉભો છે. કૃષ્ણ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય અને જ્યારે કૌરવોનો નાશ થાય, પછી મા ગાંધારી કૃષ્ણને શ્રાપ આપે કે જેવી રીતે કૌરવ કુળનો નાશ થયો છે
એવી રીતે તમારા કુળનો નાશ, યદુ કુળનો નાશ થાય. બરોબર છે. એટલે કૃષ્ણ ઝીણા ઝીણા દાંત કાઢે. બરોબર છે. ત્યારે પૂછે છે કે કેમ કૃષ્ણ મેં તને શ્રાપ આપ્યો ને છતાં? કે માં તમે કીધું કે યદુ કુળનો નાશ થશે, તારા કુળનો નાશ થશે, પણ મારે કોઈ કુળ છે નહીં, મારે કોઈ કુળ હોય નહીં. એ તો એને યાદવોએ કર્યું છે એટલે એને ભોગવવાનું છે. હકીકત મારે કોઈ કુળ નથી. અહીંયા આવીને આપણે આ બધું ધારણ કરી લીધું છે. હું આ કુળમાં જન્મો. બરોબર છે. કોઈ પટેલ છે, કોઈ કુંભાર છે, કોઈ હરિજન છે, બરોબર છે, કોઈ વાણીઓ છે. આ બધા કુળ ધારણ કરી લીધા. હકીકત આત્માને કોઈ કુળ ન હોય. આત્માને કોઈ કુળ હોય? કૃષ્ણ ક્યાં ઉભા હતા એની ઉપર આપણને ખબર પડવી જોઈએ કે કૃષ્ણએ અહીંયા ઉભા રહીને કીધું હોય કે મારે કોઈ કુળ હોય નહીં. બરોબર છે. માં તમે શ્રાપ આપ્યો બરાબર છે, બરોબર છે. એ તો એને કર્મ કર્યું છે તેને ભોગવવું પડે, બાકી મારે કાંઈ ભોગવવાનું છે નહીં. બરોબર છે. કારણ કે મારે કોઈ કુળ છે નહીં. કૃષ્ણને આમાં વાંકમાં લેવા વાળા જગત લેવો અત્યારે લે. એમ કે કૃષ્ણએ કે આમાં ઓલું ન કર્યું, બરોબર છે, દ્રોહ ન કર્યો, પક્ષ નો લીધો પાંડવોનો. બરોબર છે. આ પાંડવોના પક્ષે રહી અને પક્ષ નો લીધો. કૃષ્ણ ક્યારેય કોઈનો પક્ષ લે નહીં. કૃષ્ણએ શું કીધું અર્જુનને કે તું મારા કુંતી બુવાનો દીકરો છો એટલે હું તારા પક્ષે છું, એવું ન માનતો અર્જુન. ધર્મ તારા પક્ષે છે ને એટલે હું તારા પક્ષે છું. કૃષ્ણ કે મારે કોઈનો પક્ષ લેવાનો નથી, હું તો ધર્મના પક્ષમાં છું. એમ આપણે વિચાર કરવાનો, આપણે ધર્મના પક્ષમાં છીએ કે અધર્મના પક્ષમાં છીએ. આપણે કંઈક ને કંઈક સમય એવો આવે ને, સમય એવો આવે ને ત્યારે ક્યારે આપણે પક્ષ ફેરવી નાખીએ આપણને ખબર રહેતી નથી. બરોબર છે. આપણને ખબર રહેવી જોઈએ બરોબર છે કે ધર્મ ક્યાં છે. અને ધર્મ હોય ને ત્યાં કદાચ એક ઊભો હોય ને તોય ઊભું રહેવાય. કૃષ્ણ ન્યા ઊભો હતો. 5 પાંડવો જ હતા પણ ધર્મ હતો ને એટલે ઊભા હતા. અર્જુનને ચોખ્ખું જ કીધું કે તું મારો કુંતી બુવાનો દીકરો છો એટલે હું તારા પક્ષે નથી, તારા પક્ષે ધર્મ છો, ધર્મ છે અને ધર્મના પક્ષે હું છું, હું તારા પક્ષે નથી. કદાચ ધર્મ હામા પક્ષે હોત ને તો હું ન્યા હોત. આપણે વિચાર આ કરવાનો છે કે આપણને સદગુરુએ સ્વરૂપ બતાવ્યું છે. બરોબર છે. એ સ્વરૂપની અંદર હવે ધીરે ધીરે વિચાર આપણે એ કરવાનો. ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે ને, બરોબર છે, એ જ્ઞાન એવું છે કે કદાચ ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા. બરોબર છે. આમાં પંચ ધૂણી તાપે. બરોબર છે. અમારે જઈને હાડ ગાળતા છતાં આ વસ્તુ ન મળે એવી વસ્તુ આપણને મળી છે. પણ આ તો બગાઉં ખાતા હાકરનો ગાંગડો આવી ગયો ને એટલે કિંમત નથી થતી. બાકી કિંમત ક્યારે થાય ખબર છે? આના માટે આપણે 12 પૂનમું ભર્યું હોય ને. આ તો પહેલાના મહાપુરુષો છે ને 12 પૂનમું ભરાવતા. બરોબર છે. 12 મહિના ભજનમાં આવવાનું. એક પણ ભજન ચૂકે તો આ ઉપદેશ ન મળે. બરોબર છે. આવા તો નિયમો હતા. આ તો આ કોઈ નિયમ વગરનું એમનામ મળી ગયું ને એટલે આની કિંમત નથી થતી. બાકી આની કિંમત થાય ને તેથી ખબર પડે કે ઓ સદગુરુએ આપણને શું આપ્યું છે. દિલ દઈને બન્યો હું દીવાનો, દીવાના ને દુનિયા શું જાણે. બરોબર. જેને સદગુરુને દિલ આપી દીધું, આ તો પછી વિરહ વ્યાપવો જોઈએ અંતરમાં. કહો મને સદગુરુએ આ જ્ઞાન આપ્યું છે, મારા સ્વરૂપની ઓળખાણ કરાવી છે, છતાં મારા સ્વરૂપની અંદર મને જાગૃતિ નથી આવતી, તો એ સદગુરુનો વાંક નથી. સદગુરુએ તો આપણને કાચો માલ આપ્યો. શું આપ્યું? કાચો માલ આપ્યો. હવે પકાવતો એ આપણે કરવાનો છે. સદગુરુએ કાચો માલ આપી દીધો આપણને. હો. અને હકીકત આની અંદર કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા, ઉર્જા હંસ અકેલા. સંતોએ તો ન્યા સુધી કીધું ગુરુ મારો ન અવતરે, ન ધરે ધનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. એલા કૃષ્ણ આ જગતની અંદર એક જ હોય, બાકી બધી તો એની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ છે ની નારી છે, કૃષ્ણ એક જ છે ને એ આત્મા છે તમારો. આ કૃષ્ણ ઓળખાવો જોઈએ, આ સદગુરુ ઓળખાવો જોઈએ. અને આ સદગુરુ જેથી ઓળખાઈ જાય ને તેથી સદગુરુ કોઈ નથી. સદગુરુ તો એક જ છે, આખા જગતનો એક જ. આ તો જે ઘાટે મળ્યું છે ને એ ઘાટની અંદર જ્યારે પૂર્ણ ભાવ જાગે, પૂર્ણ શ્રદ્ધા જાગે, પૂર્ણ વિશ્વાસ જાગે અને એ મૂર્તિ જ્યારે પોતાના હૃદયની અંદર છે ને સ્થાપિત થઈ જાય ને ત્યારે કહેવાય. બરોબર છે કે ભાઈ મૂર્તિના દર્શન થઈ ગયા. બરોબર છે. આ મૂર્તિ તો કદાચ આપણને મળી જાય. બરોબર છે. આ દેહથી જે આવી છે ને મૂર્તિ, એ મૂર્તિ તો મળી જાય કદાચ, પણ જે સદગુરુએ મૂર્તિ બતાવી છે ને એ મૂર્તિ ક્યારેય મળે નહીં. બરોબર છે. જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી, જાહેરમાં રહી, મારા મનમાં રહી,
જેની સુરતે માં મૂર્તિ છુપાઈ રહી જાહેર મારી મારા મન મારી કહે બાપુએ મૂરત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે કહે બાપુ એ મૂર્ત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે મારા પ્યારા ગુરુજીનો પરવાનો પરવાનાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો હું દીવાનો દીવાનાને દુનિયા શું જાણે દિલ દઈને બન્યો દેવાનો દેવાનાને દુનિયા શું જાણે જેની સુરતીમાં મૂર્તિ છુપાઈ રહી જાહેરમાં રહી મારા મનમાં રહી કહે બાપુ એ મૂરત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે કારણ કે એને આ મૂર્તિના દર્શન થઈ ગયા બરોબર છે આ મૂર્તિના દર્શન એની સુરતીની અંદર આ મૂર્તિ આવી ગઈ એ મૂર્તિ આવી ગઈ ને એટલે પછી એ મૂર્તિ ક્યારેય ખંડિત થતી નથી એ અખંડ મૂર્તિ છે એ મૂર્તિ કેવી છે નિત્ય છે શાશ્વત છે નાશવંત છે નહીં આવી મૂર્તિના દર્શન થઈ ગયા બાપુને અને એ બાપુને જ્યારે મૂર્તિના દર્શન થઈ ગયા ત્યારે કીધું કે મૂરત પર મરનારો મરનારાને દુનિયા શું જાણે હકીકત આપણે છે ને આ મૂરતમાં મરીએ છીએ બરોબર છે પણ સદગુરુની મૂરત કંઈક જુદી છે આ તો આપણે ઘાટ જોઈને ભૂલા પડ્યા છીએ આ ઘાટે નથી સદગુરુ તો અઘાટે ઊભો છે અને અઘાટ ઉપર દ્રષ્ટિ જાતી નથી આ ઘાટની ઓઠે છુપાયેલો જે અઘાટ છે એ અઘાટનું દર્શન થાતું નથી આ નામ રૂપ ગુણ વાળું જે જગત છે ને બરોબર છે આ નામ રૂપ ગુણ વાળું જગત છે એની અંદર આપણે ખોવાયેલા છે આની ઉપરથી દ્રષ્ટિ આપણી હટવી જોવે સદગુરુએ એની ઉપરથી આપણી દ્રષ્ટિ હટાવી અને અઘાટે દર્શન કરાવી દીધું ક્યાં કરાવ્યું અઘાટે દર્શન કરાવ્યું હવે અઘાટે જ્યારે દર્શન થાય ને તો એ ઘાટની અંદર સર્વ વ્યાપક છે આ તો બગીચો છે બરોબર છે આ બગીચો પરમાત્માનો બગીચો છે એ બગીચો જોવામાં આપણે રોકાણા છે એ બગીચાનો જે માળી છે એનું દર્શન થાતું નથી આની અંદર માળી છુપાયેલો છે એ માળીનું દર્શન નથી થાતું આ મૂર્તિ જ્યારે પ્રગટ થઈ ગઈ અને આ મૂર્તિ જ્યારે ધ્યાનમાં આવી ગઈ ને બરોબર છે પછી ધ્યાનની મૂર્તિ છે બરોબર છે જ્યાં જોવે ને ત્યાં એ જ છે અને એના ધ્યાનમાં એ જ આવી જાય આપણે તો જગતના ધ્યાનમાં છીએ ક્યાં છીએ જગતના ધ્યાનમાં છીએ જગતના ધ્યાનમાં રહેવાનું નથી આ જગતની અંદર પ્રત્યેક વસ્તુ પોતપોતાના ધ્યાનમાં છે બરોબર છે જે કઈ કાર્ય કરો છો એ ધ્યાનમાં જ થાય છે આંખ રૂપના ધ્યાનમાં છે બરોબર છે શરીરના ટોટલ અંગો ગમે ત્યાં લગાવી જોવાના બરોબર છે બધા પોતપોતાના ધ્યાનમાં છે બરોબર પણ તમારું ધ્યાન ક્યાં છે આ ધ્યાનની અંદર આ મૂર્તિ આવી જવી જોઈએ અને આ ધ્યાનમાં જ્યારે મૂર્તિ આવી જાય ને ત્યારે સદગુરુ પ્રગટ થાય પછી આ સરિતા જઈ સિંધુને મળે પછી એનું નામ નદી મટી જાય ગમે એટલી નદી હોય બરોબર જ્યાં સુધી સિંધુને જઈને ન મળે સાગરને જઈને ન મળે ત્યાં સુધી એના અલગ અલગ નામ હોય અને જ્યારે સાગરને મળી જાય એટલે પછી એનું કોઈ નામ રહેતું નથી એમ જ્યાં સુધી આપણે છીએ ને ત્યાં સુધી નામ છે જેથી પરમાત્મા થાય ને જેથી પરમાત્મામાં મળી જાય ને પછી નામ રહેવાનું નથી જ્યાં સુધી આપણે ઊભા છીએ ત્યાં સુધી આ નામ રહેવાનું છે બાકી જેથી પરમાત્મા મળી ગયા તેથી નામ રહેવાનું નથી આ નદી બધી ક્યાં મળી ગઈ સાગરને મળી ગઈ સાગરને મળી ગઈ પછી કોઈ નામ રહેતું નથી આ સાગરને મળી જ આવી જોઈએ નદી જબ મેં થા તબ હરી નહીં अब हरी है तब मैं नहीं
પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય, કારણ કે આમાં બે રહી શકે એવું નથી. રાજુભાઈને રાખવા હોય ને તો પરમાત્મા નો આવે, અને પરમાત્માને રાખવો હોય તો પછી રાજુભાઈ હોય નહીં. જેથી આ નદી છે ને સમુદ્રને મળી જાય ને પછી નામ રહેતું નથી. આ તો આપણે આ નામ રાખવા માટે મહેનત કરી કે રાજુભાઈ નામ રહી જવું જોઈએ, એટલે એ નામની સંતોએ વાત નથી કરી. આ તો ઘાટનું નામ છે, આ ઘાટનું નામ છે. ઘાટના નામને તો સંતોએ બાદ કરાયું છે. ઘાટના નામને બાદ કરી અને નિરાંત બાપુ કોને લાવ્યા? અઘાટના નામને લાવ્યા. અને અઘાટનું નામ જ્યારે આવે ને પછી સમુદ્રને મળી ગઈ, સમુદ્રને નદી મળી ગઈ, પછી એનું કોઈ નામ રહેતું નથી. આ તો આપણું નામ રાખવું છે, આખે આખું રહેવું છે, અને પરમાત્માને મેળવવો છે. ક્યારે મેળ પડે નહીં. આ તો મટી જવાનો માર્ગ છે. આપણે કંઈક ને કંઈક બનવા નીકળ્યા છીએ. આ બનવાનો માર્ગ નથી ભાઈ, મટવાનો માર્ગ છે. આ તો હારેલો હોય ને કોઈ હરવી શકે નહીં. બરોબર છે? ઉપર બેઠો હોય ને તો હેઠે પડે, પણ હેઠે બેઠેલો હોય એને કોઈ હેઠો પાડી શકે નહીં. હારેલાને કોઈ હરવી શકે નહીં. બરોબર? આપણે જીતવું હોય તો હારવાની ઉપાધિ છે, એટલે હારેલા જ છીએ. મહાપુરુષો હારી ગયા, આની અંદર મૂકી દીધું, મટી ગયા. બરોબર છે? ઉપર ચડ્યા તો હેઠે પડવાની બીક છે, પણ હેઠે જ બેઠો એને પડવાની બીક છે નહીં. સંતો હેઠે બેહી ગયા, મટી ગયા. આની અંદર મટવાનો માર્ગ છે, કાંઈ બનવાનું નથી. આમાંથી જેટલું મટાય ને એટલું મટવાનું છે. આમાંથી જેટલું મટે ને એટલું મટવાનું છે. ગુમડું થયું હોય ને એ મટે ને તો સારું લાગે, બાકી ગુમડું મટે નહીં ત્યાં સુધી દુખાવો જ કર્યા કરે. અને આપણને કંઈક પણ દુખાવો થાય છે ને તો આપણો અહંકાર છે ને એટલે દુખાવો થાય. આ અહંકાર મટી જાય ને તેથી જગતની અંદર ક્યાંય દુખાવો છે નહીં. આપણને કદાચ કોકનો શબ્દ છે ને કડવો લાગે, બરોબર છે, કોક આપણને કંઈક કહી જાય અને આપણને કાંઈ પણ ચટકું લાગી જાય ને તો આપણો અહંકાર હજી છે, આપણો અહંકાર છે ને એટલે આ કડવું લાગે છે. બાકી જેથી અહંકાર મટી ગયો ને તેથી એના માટે નિંદા ઈ હોય, સ્તુતિ ઈ હોય, બરોબર છે. એના માટે બધું હરખું થઈ જાય, પછી એના માટે બધું સમ થઈ જાય. સમ નથી થયું ત્યાં સુધી આ અહંકાર ઉભો છે. આ અહંકાર જેથી મટી જાય ને, બરોબર, તેથી પરમાત્મા પ્રગટ થાય. આપણે બુદ્ધિ છે ને એ અહંકારને સાથે લઈને હાલે. આ બુદ્ધિ ડોળ કર્યા જ કરે અને અહંકારના ખાતામાં જ પાણી નાખે. કાંઈ પણ આપણે વાત કરતા હોય ને તો છેલ્લે તો અહંકારના ખાતામાં જ લઈ જાય. બરોબર છે? આને વશમાં સંતોએ કીધું કે આ 9 દ્વારને તું વશ કર ભાઈ. અને આ 9 દ્વાર વશ થાય ને તેથી પરમાત્મા પ્રગટ છે. પરમાત્મા 9 દ્વારની અંદર સબર ભર્યો છે. એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. બરોબર છે? આ શરીરના 9 દ્વારની નહીં, પણ કંઈક 9 દ્વાર જુદા છે. એની વાત સંતોએ કરી છે. બરોબર છે? અને એની ઉપર આપણો અંકુશ આવે ને તેથી પરમાત્મા જેમ છે એમ ભરાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરોબર છે? આ પંચ વિષય છે. આ પંચ વિષય ઉપર છે ને, આ પંચ વિષય દ્વારા આપણે જગતમાંથી રસ લેવાના એવાયા થયા છીએ. બરોબર છે? અને આ બહારથી જ આપણે રસ લઈએ છીએ. અને આ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ દ્વારા છે ને જગતમાંથી આપણે રસ લેવાના એવાયા થયા છીએ. આ પંચ વિષયોને નાથવાની સંતોએ વાત કરી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ અંતસ્કરણ છે. બરોબર છે? 4 અંતસ્કરણ અને પંચ વિષય. બરોબર છે? આ 9 જો સદાઈ જાય ને તો 9 દ્વારમાંથી નીકળ્યો. અને આ 9 દ્વારમાંથી નીકળે ને, બરોબર છે, ત્યારે એની સુરતા ક્યાં જાય? ત્યારે એ ગગન મંડળની અંદર એની સુરતા ચડે. બરોબર છે? સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન જો વાલા ભરતાર ને ભેટવા. સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન રે વાલા ભરતારને ભેટવા. હારે છોડ્યા દુનિયાના તોફાન રે આજે તો મેં મને ઓળખ્યો. હારે છોડ્યા દુનિયાના તોફાન રે લાગી સમાધિ અને પ્રેમની. ઈ બ્રહ્મને ભેદીને આગળ વધી રે ભેદી વિષ્ણુની ગાંઠ રે રુદ્રને ભેદી કૂદી પડી. મને ભેદીને આગળ વધી રે ભેદી વિષ્ણુ
રુદ્રને બેટી કૂદી પડી. ઈ હારે મારી જબર ગુલાટ રે લાગી સમાધિ એને પ્રેમની. યારે મારી જબર ગુલાટ રે લાગી સમાધિ અને પ્રેમની. ક્યાં ઉડી? સુરતા સોહાગણ સુંદરી આજ ઉડી આસમાન. બરોબર છે. પછી વિહંગમ માર્ગની અંદર ગતિ કરે. બરોબર. બ્રહ્મને ભેદીને આગળ વધી. વેદી વિષ્ણુની ગાંઠ રુદ્રને ભેદીને કૂદી પડી. બરોબર છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બરોબર છે. જે રજોગુણ છે ને, બરોબર છે, એ શંકર છે. તમોગુણ છે એ બ્રહ્મા છે. સત્વગુણ છે એ વિષ્ણુ છે. આ ત્રણેય ગુણમાંથી પછી બહાર નીકળી. ક્યાં નીકળી? આ ત્રણેય ગુણમાંથી આપણે ક્યાં રમીએ? ગુણની અંદર રમીએ. આ ત્રણેય ગુણથી છે ને આખું જગતની રચના થઈ છે. અને આ ત્રિગુણી માયા છે પરમાત્માની. આ ત્રણેય ગુણની અંદર આપણે અટવાણા. પણ જ્યારે સદગુરુ આ માર્ગ બતાવે ને, વિહંગમ માર્ગ, એટલે આ ત્રણેય ગુણની અંદરથી આ સુરતા નીકળે બહાર. ક્યાં નીકળે? પછી એ જાય વિહંગમ માર્ગની અંદર. અને જ્યારે ન્યા સુરતા લાગે ત્યારે અખંડ ભજન ચાલુ થાય. બાકી તો આમની અંદર લાગે ને ત્યાં સુધી તો ખંડિત ભજન. આપણી સુરતા છે ને આ જગતના પદાર્થો જોવામાં રોકાઈ ગઈ. આ જગતના પદાર્થોમાંથી એને બહાર કાઢવાની છે. આ જગતના પદાર્થોમાં જે રોકાણી છે ત્યાંથી સંતો બહાર લઈ ગયા. ક્યાં લઈ ગયા? આ બધું બાદ કરાવ્યું પહેલા. બરોબર છે. આ બધું બાદ થયું ને પછી સુરતા ગઈ હાલી. ઈ પહેલા સુરતા હાલે અને નહીં, અને સુરતા ક્યાં હાલે? પછી વિહંગમ માર્ગની અંદર, પછી આકાશ માર્ગે ગમન કરે. એમ નામ થાય નહીં. આ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, આ ત્રણ ગુણની જે માયા છે, આ ત્રણેય ગુણની અંદર આ અટવાણેલી છે. ક્યાં અટવાણી? આ ત્રણેય ગુણમાં અટવાણી છે. એની અંદરથી સંતોએ ખેંચી અને એને આકાશ માર્ગે ગમન એનું કરાયું. અને સુરતા ત્યારે અખંડ ભજનની અંદર વરી. બાકી આ જગતના જો પદાર્થોની અંદર આ સુરતા અટવાઈ ગઈ ને, બરોબર, તો આ જગતના વ્યવહારમાં જ રહે. બાકી પરમાત્મામાં લાગશે નહીં. પરમાત્મામાં જેની સુરતા લાગી ગઈ અને જેને સદગુરુનું સ્વરૂપ ઓળખાઈ ગયું, સદગુરુનું સ્વરૂપ ઓળખાઈ ગયું ને, એને ધન્યવાદ છે. કારણ કે સદગુરુનું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ વસ્તુ સંભવી શકે એવું નથી. કાંઈ પણ સંભવે છે, કાંઈ પણ બને છે, જે કાંઈ વધે છે, ઘટે છે, એ બધું આ પ્રકૃતિના ભાગની અંદર થાય છે. પરમાત્માના ભાગની અંદર કાંઈ થતું નથી. એ જેમ છે એમ સદા સદોદિત છે. આ પ્રકૃતિમાં વધે છે અને વધઘટ જે કાંઈ થાય છે એ આ પ્રકૃતિમાં થાય છે. જે કાંઈ પરિવર્તન આવે છે એ આ પ્રકૃતિમાં આવે છે. પરમાત્મામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તમારામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. આ તમારો જે દેહનો ભાગ છે એ પ્રકૃતિનો ભાગ છે. અને પ્રકૃતિનો ભાગ છે ને એ આવે છે અને જાય છે, જન્મે છે અને મરે છે. એનું પરિવર્તન થયા કરે છે. આ પ્રકૃતિના ભાગમાં પરિવર્તન થાય છે, પરમાત્મામાં પરિવર્તન થતું નથી. તો જે પરિવર્તન નથી થતું ત્યાં આપણું કેટલી દ્રષ્ટિ જાય છે અને ત્યાં આપણું કેટલું રોકાણ થાય છે, એટલું જ આપણે માનવાનું કેટલા શ્વાસા આપણે પરમાત્માના સ્વરૂપમાંથી લીધા. બાકી જ્યાં પરિવર્તનશીલ છે, બરોબર, એની અંદરથી આપણે જેટલા શ્વાસા લીધા એ બધા નાશવંતની અંદરથી આપણે લીધા છે. જે પરિવર્તન નથી એવું સ્વરૂપ સદગુરુએ આપણને બતાવ્યું છે. અને એ સ્વરૂપમાં ત્રિકુટી લાગતી નથી. તો એ જે સ્વરૂપની દ્રષ્ટિ કેવી હોય કે પછી નામ રૂપ ગુણ અને એ ત્રણેય ગુણને બાદ કરી, બરોબર છે, એની આર પાર દ્રષ્ટિ હાલે. ક્યાં હાલે? આર પાર દ્રષ્ટિ હાલે. એની દ્રષ્ટિ કેવી થઈ જાય? સ્ફટિક રૂપી દ્રષ્ટિ થઈ જાય. જેવી રીતે ઓલો સ્ફટિકનો પારો હોય એની અંદર દ્રષ્ટિ કરો તો એમાં આર પાર દેખાય. એમ સદગુરુએ આપણને એવી દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિથી જગતને જોવાનું છે. આપણે ક્યાં જોઈએ છીએ? આપણી દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય છે. રોકાવી જોવે નહીં. બરોબર છે. પોતાનું જ્યારે ઘર આવે ત્યારે જ રોકાવી જોવે. એ પહેલા આપણી દ્રષ્ટિ રોકાવી જોવે નહીં. જે કોઈ બેઠું છે, બરોબર, જે કોઈ મારી દ્રષ્ટિ પડે છે એ બધા જ પરમાત્માના સ્વરૂપ છે. ક્યાંય પણ ઘાટે ઊભું રહેવું નહીં. એની અંદર આર પાર જ્યારે દ્રષ્ટિ થાય અને આવો જ્યારે પરમાત્મા ઓળખાય ત્યારે સમજવાનું કે સદગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે, બરોબર છે, એમાં ધીરે ધીરે મારી જાગૃતિ આવે છે. ધીરે ધીરે આનો પોતાને જ અભ્યાસ થાય અને પોતાને જ આની સમજણ
સમજણ આવે. જો લાંબી સમજણ ન પડે તો કાંઈ નહીં, સાંજે સૂતી વખતે એકાદી વાણી બોલવી અને વાણી દ્વારા આપણું જીવન ખુલ્લે. અને જો જીવન ખુલશે ને તો ધીરે 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 સદગુરુ આની અંદર બિરાજમાન થશે. સદગુરુને આરાધ કરવો કે હે મહારાજ, બરોબર છે, આમાં મને ખબર નથી પડતી કે હે મહારાજ આમાં કઈ રીતે ચાલવું એ મને નથી ખબર પડતી, પણ મારી સહાય કરજે. મહારાજને કાયમ નિત્ય આરાધ કરવો. અને આરાધે ધણી આવે છે હો, સદગુરુ આરાધે આવે છે. અને એવો આરાધ જ્યારે અંતરમાંથી નીકળે, બરોબર છે, ભલે કાંઈ ન ખબર પડતી હોય આપણને, પણ જો અંતરનો આરાધ નીકળે અને અંતરમાં જો એવો વિરહ લાગે તો સદગુરુ આવે છે અને આવે છે. સદગુરુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. ગુરુ આવતોય નથી, જાતોય નથી, જન્મતોય નથી, મરતોય નથી. તમને અડીને ઉભેલો છે. હરીમાં હાલવું, હરીમાં ચાલવું, હરીને અડે છે હાથ. ક્યાં રહીને ગોતું, ક્યાં નથી દીનો નાથ. એલા હરીને જ હાથ અડે છે, હરી સિવાય કોઈને હાથ અડતા નથી. આટલો નજીક છે પરમાત્મા. આપણે શેટે શેટે ગોતીએ છીએ, બહુ શેટે નથી ગોતવાના. જ્યાં બેઠા છીએ ત્યાં જ પરમાત્મા છે. બસ આપણી ખાલી નિર્મળતા જીવનની આવશે, એવી રેણી બનશે અને પરમાત્મા પ્રત્યે એવી પ્રીતિ થશે, સદગુરુમાં એવો ભાવ થશે એટલે પરમાત્મા તો પ્રગટ છે. પરમાત્માને મેળવવા ક્યાંય જવાનું છે નહીં. આ તો આવા સંતો મળે અને આવો કદાચ સત્સંગ હોય તો હળી મળી અને આનંદ કર્યા જેવું છે. બાકી આની અંદર બીજું કાંઈ છે નહીં. કોઈ ક્રિયા નથી, કોઈ કર્મ નથી, કોઈ વસ્તુ આની અંદર શક્ય છે નહીં. ક્રિયા કર્મ કો કબુ ન સાધુ, મેં એબ કેબ છે ન્યારા, મેં વલંબુ ન્યા કોઈ વલંબે, તો એના આવાગમન મટી જાય. બરોબર, સંતોએ વાણી દ્વારા કીધું કે ક્રિયા કર્મને હું ક્યારેય સાધતો નથી. બરોબર, આની અંદર કોઈ ક્રિયા નથી. અંતરનો જો ભાવ હોય, અંતરનો પ્રેમ હોય અને સદગુરુ પ્રત્યે જો એવી કરુણા હોય અને એવી જો અંતરમાંથી જો કરુણા વહે ને તો પરમાત્મા તો હામો જ ઊભો છે. પરમાત્મા ક્યાંય જુદો છે નહીં. આપણે કદાચ અંતરમાંથી ન ઉગતું હોય તો ગુરુ મહારાજને અરજ કરવી, એકાદી વાણી બોલવી, ધીરે ધીરે આપણું જીવન આની અંદર રોકાવવું જોઈએ. આપણે જ્યારે પણ નવરા પડીએ એટલે વિચાર એ કરવાનો કે મને ગુરુ મહારાજે હું કીધું છે, મને હું જ્ઞાન આપ્યું છે. ક્યારેય એવું ન માનવું મને સમજાઈ ગયું, હકીકત આ સમજાય એવું છે નહીં. સમજાઈ ગયું એવું સમજી અને ઊભું રહી જવું નહીં. કારણ કે માણસ છે ને આ જીવન વિદ્યાર્થી છે, બરોબર છે, કાયમ માટે નવું નવું શીખે છે, નવું નવું જાણે છે, બરોબર છે. આપ થકી કોઈ અદકો મળે ને તો એના બોલને ધારણ કરવો. કોઈ જાગૃત મહાપુરુષ હોય અને એનો સત્સંગ હોય તો સત્સંગમાં ખાલી થઈ અને બેહવું, ખાલી થઈ અને જવું. અને ખાલી થઈને જાવું તો આમાં કંઈક ભરીને લાવશું, નગર આમાં કાંઈ નવું ઉમેરા હે નહીં. ક્યાંય પણ સત્સંગમાં જઈને તો ભરીને બેહવું નહીં, ખાલી થઈને બેહવું. જાગૃત મહાપુરુષને સેવતા સેવતા આ જીવન છે ને આની અંદર પરમ તત્વની પ્રાપ્તિ થઈ જાય એવું છે. આવો ગુરુનો મહિમા છે અને જેને જેને સમજાય છે એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજની